છું। મારી શાળાનું નામ ભાનપુરા પ્રાથમિક શાળા છે। મારા ગામનું નામ ભાનપુરા છે। હું આજે વિદાય સમારંભ વિશે બે ત્રણ વાક્યો બોલું છું। આજના મુખ્ય મહેમાન શ્રી માનનીય શિક્ષકગણ તથા મારા પ્રિય મિત્રો, આજના આ શુભ પ્રસંગે આપ સૌને હું નમસ્કાર કરું છું। અહીં ઉપસ્થિત સૌનું હું સ્વાગત કરું છું। આપણે જાણીએ છીએ કે અમારી પાસે થોડાક જ દિવસો છે। હું સૌને અલવિદા કરું છું। આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો છે। ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છે। દુઃખનો એટલા માટે કે આપણે એક સાથે ભણ્યા, મોટા થયા, સારા મિત્રો અને શિક્ષકો મળ્યા એવી શાળા શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે। જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે। તોય વસમી લાગે આ વિદાય, પળમાં ભેળા તો પળમાં જુદાઈ। શાળા એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો છે। ભલે આપણે જુદી જુદી જગ્યાએથી આવ્યા છીએ, પરંતુ શાળાએ આવ્યા પછી બધા એક જ સમાન હતા, કારણ કે આપણે બધા એક જ યુનિફોર્મ પહેરતા હતા। શાળાએ આવ્યા ત્યારે રડતા રડતા આવ્યા અને જ્યારે છોડીને જઈએ છીએ ત્યારે પણ આંખમાં આંસુ છે। હું આચાર્યશ્રીને ધન્યવાદ કરીશ કે જેમણે અમને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું। અમારા શિક્ષકો જેમણે અમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કર્યો અને અમારા સપના પૂર્ણ કરવા સહયોગ આપ્યો। મારી કોળી પાટી અને મારા કોરા મન પર કક્કા અને બારકડીથી જ્ઞાનના પ્રથમ હસ્તાક્ષર કરાવનાર એ હાથ અને શિરને નમન છે। કલમ સાથેના મારા અજ્ઞાનના અંધકારને મિટાવવા પ્રજ્વલિત જ્યોત અને સ્ત્રોતને નમન છે। અંતમાં હું એટલું જ કહીશ કે અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને યાદ આવે તો યાદ જરા લાવજો, કે યાદ આવે તો યાદ જરા લાવજો। એ હવે આવજો, એ હવે આવજો।